सीलो वेवड़ पमणी आई मोटी राती सट हो इनी मोटी राती सट रे। मित्रों डेमो में स्टेटस जोयुं। स्टेटस बनावा माटे तमे मारी यूट्यूब चेनल में नवा हो तो चेनल सब्सक्राइब करी लो। तो मित्रों चालो विडियो स्टार्ट करिए। मित्रों तमने इफेक्ट डाउनलॉड करता प्रॉब्लम आवतो होय तो तमारे छे ने आ प्रमाणे तमे मारो विडियो जोता होय तो तमारे शुं करवानुं, डिस्क्रिप्शन बॉक्स खोली लेवानुं छे, मोर बटन पर क्लिक करी लेवानुं थशे અને અહીંથી આ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી લેવાનું થશે। અહીંયા તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ, શેક ઇફેક્ટ અને પીએનજી આ ત્રણેયની લિંક અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। તમારે શું કરવાનું થશે, તમારે જે પણ લિંક ડાઉનલોડ કરવી હોય એના પર આપણે ક્લિક કરી લેવાનું થશે આ પ્રમાણે। તો આ પ્રમાણે તમે ક્લિક કરશો એટલે અહીંયા છે ને તમારે વેબસાઇટ ખુલીને આવી જશે। તમારે છે ને 5 સેકન્ડ વેટ કરવાનું થશે અને અહીંયાથી એડ કટ કરવાનો ઓપ્શન આવી જશે। મિત્રો તમે જોઈ શકો છો, થોડું વેટ કરજો મિત્રો આ પ્રમાણે। तो ए सेकंड पती गई है, तमारे छोकड़ी पर क्लिक करी लेवानुं आ प्रमाणे। एड कट करशो एटले नीचे आवी जशो। अहींया तमारे छे 9 सेकंड वेट करवानुं थशे। हूँ थोड़ो विडियो स्कीप करूँ तो आ प्रमाणे तमे जोई शको छो। अहींया सेकंड पती जशे एटले अहींया ओपन कन्टिन्यू लखेलुं छे। तो तमारे शुं करवानुं, नीचे जवानुं थशे। नीचे जशो एटले तमे जोई शको छो ओपन कन्टिन्यू लखेलुं आवे छे मित्रों, एना पर आपणे क्लिक करी लेशुं। तो अहींया एक एड बीजी आवे छे, एने कट कर देशुं आ प्रमाणे। कट करशुं एटले आपणे छे ने डायरेक्ट अलाइट मोशन में रिडायरेक्ट थई जशुं आ प्रमाणे। थोड़ुं वेट करजो मित्रों। तो आ प्रमाणे आपणे डायरेक्ट रिडायरेक्ट थई जशुं અને અહીંયા તમારે છે ને આને ઇમ્પોર્ટ કરી લેવાનું થશે। ઇમ્પોર્ટ કરશો એટલે આપણે ઇફેક્ટ ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો। એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું થશે। ડાઉનલોડ કર્યા પછી આ પ્રમાણે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો નીચે બાજુમાં છે ને પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ફાઇલ લખેલું છે, એના પર આપણે ક્લિક કરી લેવાનું થશે। અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ, શેક ઇફેક્ટ અને પીએનજી આ ત્રણેય વેરીફાઈ કરી લેવાનું। આ ત્રણેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમારે ત્યાંથી ડાઉનલોડ કરી અને વેરીફાઈ કરી લેવાનું। વેરીફાઈ કરતાં પ્રોબ્લેમ આવે તો એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મિત્રો, એ વિડીયો જોઈ અને તમે અહીંયા વેરીફાઈ કરી શકો છો। વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આવી શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ આ પ્રમાણે ખોલી લઈશું। બીટમાર્ક પ્રોજેક્ટ ખોલશો એટલે બીટ પહેલી સેટિંગ કરેલા છે, ફોટો પણ પહેલેથી એડ કરેલો છે। તમારે બીજો ફોટો એડ કરવો હોય તો પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું થશે। પ્લસવાળા આઇકન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે મીડિયા પર આવી જવાનું। આ પ્રમાણે મીડિયા પર ક્લિક કરશો એટલે તમારે ટેલિગ્રામ મિત્રો ઓલ સિલેક્ટ કરી લેવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ત્યાંથી સિલેક્ટ કરી લેવાની છે। તો આ પ્રમાણે મેં ફાઇલ લઈ લીધી છે। તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવું હોય એ ફોટા પર ક્લિક કરી લેવાનું। તો આ પ્રમાણે ફોટો આવી જશે। ફોટો ફૂલ સાઇઝમાં નથી અને ફૂલ સાઇઝમાં કરવા ખૂણામાં 3 ડોટ પર ક્લિક કરી લેવાનું અને 5મા નંબર પર ફિલ કોમ્પ્રોમિશન એરિયાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ફોટો આપણા ફૂલ સાઇઝમાં થઈ જશે મિત્રો। આગળ લઈ જઈશું, ફોટો આપણે અહીંયા સુધી છે, એને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું અને શેડાના આઇકન મળે એના પર આપણે ક્લિક કરશું તો આ પ્રમાણે આપણો ફોટો એન્ડ સુધી લાગી જશે। મારા ફોટો જોઈતો નથી, હું ઉપરથી એને ડિલીટ કરી દઈશ, આ ફોટો રાખવાનો છું। તો આપણે આ પ્રમાણે આપણે ફોટાનું કામ પતી ગયું। હવે શું કરશું, આપણે અહીંથી બેક જશું। બેક ગયા પછી આપણે છે ને પીએનજી ઇમેજ પર ક્લિક કરી લેવાનું થશે। પીએનજી ઇમેજ પર ક્લિક કરશો એટલે કુલ 3 લેયર પેસ્ટ કરવાની થશે। તમારે શું કરવાનું, કોપી કરવાનું થશે। કોપી કરવા માટે આપણે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી લેવાનું। પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લઈશું। આટલું કરશો એટલે 3 લેયર સિલેક્ટ થઈ જશે। પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું। ત્રીજા નંબર પર કોપી 3 લેયર કરી લઈશું। આ પ્રમાણે આપણે 3 લેયર કોપી થઈ જશે। પાછા આપણે બેક જશું। આ પ્રમાણે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે। અહીંયા તમારે ફર્સ્ટમાં જ રહેવાનું થશે। નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી અને ચોથા નંબર પર પેસ્ટ 3 લેયર કરી લઈશું। તો આ પ્રમાણે 3 લેયર આપણી પેસ્ટ જે તમે જોઈ શકો છો। લેયરો આપણે અહીંયા સુધી છે, એને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું અને આંખ દેખાણીની બાજુમાં આ પ્રમાણે દબાઈ રાખવાનું થશે। તો આ પ્રમાણે સિલેક્ટ થઈ જશે 1 2 અને 3। તમારે 3 એક સાથે સિલેક્ટ કરી લેવાના। શેડાના આઇકન નીચે મળશે, એના પર આપણે ક્લિક કરશું તો આ પ્રમાણે છે ને આપણે ટેક્સ્ટ અને પીએનજી લાગી છે। તમારે છે ને ઉપરથી 1 2 અને 3 ત્રીજા નંબર પર ક્લિક કરી લેવાનું। કલર એન્ડ ફિલમાં જવાનું અને અહીંયાથી તમે કલર સિલેક્ટ કરશો એટલે તમે અહીંયા છે ને તમે જે પણ કલર લેવો હોય એ કલર બેકગ્રાઉન્ડમાં લઈ શકો છો। તો આ પ્રમાણે હું આ કલર લઈ લઉં, તમારે જે પણ કલર લેવો હોય એ લઈ શકો છો। તો આ પ્રમાણે આપણે ટેક્સ્ટ અને પીએનજીનું કામ પતી ગયું। હવે ત્યાંથી બેક જશું અને આ પ્રમાણે શેક ઇફેક્ટ સુનિલ એડિટિંગ પર ક્લિક કરી લેવાનું થશે। અહીંયા છે ને તમારે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી લેવાનું। પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લઈશું। બધી લેયર સિલેક્ટ થઈ જશે। પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું અને તમે જોઈ શકો છો ત્રીજા નંબર પર કોપી 83 લેયર કરી લઈશું। આ પ્રમાણે આપણે 83 લેયર કોપી થઈ જશે। પાછા આપણે અહીંથી બેક જવાનું થશે આ પ્રમાણે અને બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું। તમારે એક ઇફેક્ટ ક્યાંથી પેસ્ટ કરવાનું થશે ખાસ ધ્યાનથી જોવાનું થશે। એકવાર તમારે ત્રિકોણ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું, 0.015 સેકન્ડ પર આવી જવાનું। નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી અને ચોથા નંબર પર પેસ્ટ 83 લેયર કરી લઈશું। આ પ્રમાણે છે ને 83 લેયર આપણી થઈ જશે, તમે જોઈ શકો છો।
અને અહીંયા ઇફેક્ટ આપણી આ પ્રમાણે લાગી જશે. તમારે જે ઓલ મટીરિયલ જોઈતું હોય તો હું ટેલિગ્રામમાં આપી જઈશ. ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો. ફાઇનલ આપણું સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે અને ગેલેરી સેવ કરવા માટે ઉપર ખૂણામાં તીર ઓપ્શન પર ક્લિક કરશું. અહીંયાથી એક્સપોર્ટ કરશો એટલે ફાઇનલી આપણું સ્ટેટસ ગેલેરી સેવ થઈ જશે. આજના માટે આટલું છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.